હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના વિડીયોની અંદર. અને આજથી આપણે ધોરણ 9ના વિજ્ઞાન વિષયની જે અસાઇનમેન્ટ આવી છે બરાબર, પ્રથમ પરીક્ષા માટે એની સિરીઝ છે શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો આજે આપણે શરૂઆત કરવાના છીએ જે વિભાગ બી છે બરાબર, એનું પ્રકરણ નંબર 1. તો જોઈએ આપણે એની અંદર. તો પહેલો પ્રશ્ન આપણને એવો આપ્યો છે કે નીચેના પદાર્થોને દ્રવ્યની અવસ્થા પ્રમાણે વર્ગીકરણ કરો. જેની અંદર આપણે પદાર્થો આપ્યા છે હવા, રુધિર, મધ, ચોક, ઓક્સિજન અને લોખંડ. આને આપણે કેમાં વર્ગીકૃત કરવાના? તો કે અવસ્થામાં. અવસ્થા એટલે કે ઘન, પ્રવાહી અને વાયુ જે પદાર્થની અવસ્થા છે તેની અંદર શું કરવાનું છે આપણે એનું વર્ગીકરણ. તો ઘનની અંદર કોણ આવે? તો કે જે ચોક છે બરાબર, અહીંયા એ અને બીજું લોખંડ, આ બંને ઘન પદાર્થો છે. જ્યારે પ્રવાહીમાં કોણ કોણ? તો કે અહીંથી રુધિર અને બીજું મધ જે પ્રવાહી સ્વરૂપે જોવા મળે. અને છેલ્લું છે વાયુ, જેમાં વહીતા તો કે હવા અને ઓક્સિજન, આ બંને શેમાં આવશે? વાયુ અવસ્થાની અંદર. ત્યારબાદ બીજો પ્રશ્ન આપણને એવો પૂછ્યો કે દબાણ એટલે શું? તેનો એસઆઈ એકમ જણાવો. તો વાયુના કણો દ્વારા પ્રતિ એકમ ક્ષેત્રફળ પર લાગતા બળને શું કહેવામાં આવે છે? દબાણ કહેવામાં આવે છે. અને તેનો એસઆઈ એકમ શું છે? તો કે પાસ્કલ છે બરાબર. અને આ પાસ્કલને આ રીતે પીએ તરીકે લખવામાં આવે છે. ત્યારબાદનો ત્રીજો પ્રશ્ન છે ગરમ પાણી કરતાં પાણીની વરાળથી વધુ દજાય છે, એનું કારણ આપો. તો 373 કેલ્વિન તાપમાને પાણીની બાષ્પના કણોમાં તે જ તાપમાન ધરાવતા પાણીના કણો કરતાં વધુ ઉર્જા હોય છે. એટલા માટે વરાળના કણો એ આ ઉર્જા બાષ્પીભવન ગુપ્ત ઉષ્માના સ્વરૂપમાં શોષી હશે. અને એ ઉર્જા શોષી હોવાથી ગરમ પાણી કરતાં પાણીની જે વરાળ છે એનાથી વધુ દજાય છે. ત્યારબાદનો પ્રશ્ન છે દ્રવ્યના કણોની લાક્ષણિકતા જણાવો. તો એ કંઈક નીચે મુજબ છે કે દ્રવ્યના કણો કેવા હોય? તો કે સતત ગતિશીલ હોય, એટલે કે એ ગતિજ ઉર્જા ધરાવે. તાપમાન વધતા આ કણોની ગતિજ ઉર્જામાં શું થાય છે? વધારો થાય છે, એટલે કે એ ઉર્જા વધે. દ્રવ્યના કણો એકબીજામાં આંતરમિશ્રિત થયેલા હોય છે, કારણ કે એક દ્રવ્યના કણો વચ્ચેની ખાલી જગ્યામાં બીજા દ્રવ્યના કણો શું થાય? તો કે ગોઠવાય છે. હવે દ્રવ્યના કણો છે એકબીજાને શું કરે? તો કે આકર્ષે છે. અને દ્રવ્યના જે કણો છે એ પોતાનું નિશ્ચિત દળ ધરાવે છે. ત્યારબાદનો પ્રશ્ન આપણે પાંચમો એવો પૂછ્યો છે કે તરવૈયો સ્વિમિંગ પુલમાં પાણીના પ્રવાહને કાપીને આગળ વધી શકે છે. અહીં દ્રવ્યના કયા ગુણધર્મ જોવા મળે? એટલે કે દ્રવ્યનો કયો ગુણધર્મ તમને જોવા મળે? તો કે દ્રવ્યના કણો વચ્ચે ખાલી જગ્યા હોય, એટલે કે અવકાશ હોય છે, તથા દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે. અહીં દ્રવ્યના આ ગુણધર્મ જોવા મળે. કયો ગુણધર્મ? તો કે એ આકર્ષણનો ગુણધર્મ છે, એ ગુણધર્મ. ત્યારબાદનો આપણે પ્રશ્ન એવો પૂછ્યો કે નીચેનાને વધતી જતી ઘનતાના યોગ્ય ક્રમમાં ગોઠવો. જેની અંદર હવા, ચીમનીમાંથી નીકળતો ધુમાડો, મધ, પાણી, ચોક, અહીંયા ચોક છે બરાબર, રૂ અને લોખંડ. તો સૌથી ઓછી ઘનતા કેની હોય? તો કે હવાની બરાબર. ત્યારબાદ ચીમનીમાંથી નીકળતો ધુમાડો, ત્યારબાદ રૂ, પછી પાણી, મધ, ચોક અને સૌથી વધુ ઘનતા આ પદાર્થોમાં કેની છે? લોખંડની છે. એટલે તમારાની જે લાઈન દર્શાવી હતી એવી રીતના લેસ ધેનની નિશાની કરવી પડે. ત્યારબાદ આપણે આગળ જોઈએ કે તાપમાનનો આંતરરાષ્ટ્રીય એસઆઈ એકમ જણાવો. અને આ જે તાપમાન છે બરાબર, એનું મૂલ્ય કેલ્વિન માપક્રમમાંથી સેલ્સિયસ અને સેલ્સિયસ માપક્રમમાંથી કેલ્વિન માપક્રમમાં રૂપાંતર કેવી રીતે કરવામાં આવે છે એ આપણે જણાવવાનું છે. તો જોઈએ કે તાપમાનનો આંતરરાષ્ટ્રીય એસઆઈ એકમ કેલ્વિન છે અને 0 ડિગ્રી સેલ્સિયસ બરાબર 273.15 કેલ્વિન થાય. પરંતુ સરળતા ખાતર આપણે શું લઈએ છીએ? તો કે 0 ડિગ્રી સેલ્સિયસ બરાબર 273 કેલ્વિન લઈ લઈએ. તો તાપમાનનું માપ છે કેલ્વિનમાંથી અંશ સેલ્સિયસમાં તમારે ફેરવવા માટે આપેલ તાપમાન આપ્યું હોય બરાબર, એમાંથી 273 બાદ કરવામાં આવે. અને જ્યારે અંશ સેલ્સિયસમાંથી કેલ્વિનમાં ફેરવવું હોય તમારે, તો આપેલ તાપમાનમાં શું કરવું પડે? તો કે 273 ઉમેરવા પડે છે. હવે આપણે પ્રશ્ન એ પૂછ્યો કે ગલનગુપ્ત ઉષ્મા એટલે શું? અને બરફની ગલનગુપ્ત ઉષ્મા જણાવો. તો પદાર્થના ગલનબિંદુ જેટલા તાપમાને અને એક વાતાવરણ દબાણે 1 કિલોગ્રામ ઘન પદાર્થને પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત કરવા માટે જરૂરી જે ઉષ્મા ઉર્જા છે એને શું કહેવામાં આવે? એની ગલનગુપ્ત ઉષ્મા કહે છે. એટલે કે 0 ડિગ્રી સેલ્સિયસ 273 કેલ્વિન તાપમાન હોય તો ત્યારે પાણીના કણોની જે ઉર્જા છે તે જ તાપમાને બરફના કણોની ઉર્જા કરતાં શું હોય છે? વધુ હોય છે. તો આ બરફની ગલનગુપ્ત ઉષ્મા કેટલી છે? તો કે 3.35 ગુણ્યા આ રીતે લખેલું છે, 3.35 ગુણ્યા
10⁻⁵ જૂલ ઇન્ટુ કિલોગ્રામની -1 છે, બરાબર. આ બરફની ગલનગુપ્ત ઉષ્મા છે. આગળ આપણે જોઈએ કે વાયુનું પ્રવાહીકરણ એટલે શું? તો કે નિયત જથ્થાના વાયુનું દબાણ વધારવાથી અને તાપમાન ઘટાડવાથી તેનું પ્રવાહીમાં રૂપાંતરણ થઈ શકે, અને આ જ ક્રિયાને શું કહેવાય છે? વાયુનું પ્રવાહીકરણ એટલે કે લિક્વિફિકેશન ઓફ ગેસ કહે છે. પ્રશ્ન 10 આપણને એવું પૂછ્યો કે ત્રણેય અવસ્થા છે એનું આંતરિક રૂપાંતરણ જણાવો. જે દ્રવ્યની ત્રણેય અવસ્થા છે એનું. તો કે પદાર્થની અવસ્થાઓ એટલે કે ઘન, પ્રવાહી અને વાયુનું દબાણ અને તાપમાન. ઘન, પ્રવાહી અને વાયુ એ દબાણ અને તાપમાન દ્વારા નક્કી થાય. તો જ્યારે આપણે ઘનથી શરૂઆત કરીએ તો ઘનને અહીં ગલન કીધું છે. ગલન એટલે કે જે બિંદુએ, બરાબર, ઘન પદાર્થ ઓગળી અને પ્રવાહીમાં ફેરવાય. રેડી? તો એ ઘનને તમે ગરમ કરો એટલે કે એનું ગલન થાય, શેમાં કન્વર્ટ થઈ જાય? પ્રવાહીમાં. આ પ્રવાહીનું તમે બાષ્પીભવન કરો, હજી વધુ ગરમી આપો, બરાબર, એટલે શેમાં કન્વર્ટ થઈ જાય? વાયુમાં, બરાબર. હવે અહીં ખાસ યાદ રાખજો કે વાયુમાંથી પાછું પ્રવાહીમાં જવાની જે ક્રિયા છે એને સંઘનન કહેવાય, બરાબર. અને જે પ્રવાહીમાંથી ઘનમાં આવવાની ક્રિયા છે, બરાબર, એને ઘનીકરણ નામની ક્રિયા, જેને ઠારણ કહેવામાં આવે છે. તો યાદ રાખજો, જે આ ગલન થાય છે ને એ બિંદુને પદાર્થનું ગલન બિંદુ કહેવાય. શું કહેવાય છે? ગલન બિંદુ. પણ જ્યારે પ્રવાહીમાંથી વાયુમાં ફેરવાય જેટલા તાપમાન, એ જે બિંદુ છે એને કહેવાય પ્રવાહીનું ઉત્કલન બિંદુ, બરાબર. અને આ જ રીતે જ્યારે વાયુમાંથી પ્રવાહીમાં આવવું હોય તો એવું જે બિંદુ છે એને કહેવામાં આવે છે ઉષ્માંક, બરાબર. અને પ્રવાહીમાંથી ઘનમાં જે બિંદુ લઈ આવે, બરાબર, એને કહેવામાં આવે છે એનું સ્થિર બિંદુ, બરાબર. પણ સીધી અહીંયા વાત થાય છે ઘનમાંથી વાયુની અને વાયુમાંથી ઘનની. તો ઘનમાંથી જ્યારે વાયુ જાય છે, બરાબર, એને ઉર્ધ્વપાતન કહેવાય, અને વાયુમાંથી ઘનમાં આવે એને શું કહેવાય છે? નિક્ષેપણ કહેવામાં આવે છે. તો આગળ વધીએ આપણે કે ગરમ તેમજ સૂકા દિવસોમાં કુલર વધુ ઠંડક આપે છે. એવું શા માટે થાય? તો કે ગરમ તેમજ સૂકા દિવસોની અંદર બાષ્પીભવનનો જે વેગ હોય એ વધુ હોય, અને આ દિવસોમાં તમને આ વેગ વધુ હોય એટલા માટે કુલર શું કરે? વધુ ઠંડક આપે છે. 12મા પ્રશ્નમાં એવું કીધું કે નીચે દર્શાવેલ તાપમાનને અંશ સેલ્સિયસમાં ફેરવો. જે કેલ્વિન માપક્રમ આપ્યો છે એને તમારે શેમાં ફેરવાનું છે? અંશ સેલ્સિયસની અંદર. તો જોઈએ આપણે કે 470 કેલ્વિન તાપમાન આવ્યું, એમાંથી આપણે જો અંશ સેલ્સિયસમાં કન્વર્ટ કરવા હોય તો 273 બાદ કરવા પડે, બરાબર. તો 470માંથી 273 કાઢો, તમને શું મળે? 197 ડિગ્રી સેલ્સિયસ. અને આ જ રીતે 384 કેલ્વિન છે, એમાંથી હું 273 કાઢું તો મને ડિગ્રી સેલ્સિયસ કેટલા મળે? 111 ડિગ્રી સેલ્સિયસ. હવે આગળ જોઈએ તો નીચે દર્શાવેલ તાપમાનને કેલ્વિન માપક્રમમાં ફેરવો. તો 400 ડિગ્રી સેલ્સિયસ તાપમાન આપ્યું છે, તો મારે જો સેલ્સિયસમાંથી કેલ્વિનમાં જાવ તો 273 ઉમેરવા પડે. તો 400ની અંદર 273 ઉમેરો એટલે જવાબ શું આવે? 673 કેલ્વિન. અને અહીં -181 ડિગ્રી સેલ્સિયસ છે, એમાં હું 273 ઉમેરું તો એનો જવાબ શું આવે? 92 કેલ્વિન. હવે આપણે તફાવત આપવાનો છે બાષ્પીભવન અને ઉત્કલનનો, બરાબર. તો એ જોઈએ કે બાષ્પીભવન એટલે શું? તો કે એ સપાટી પરની ક્રિયા છે, બરાબર, ધીમી પ્રક્રિયા છે અને દરેક તાપમાને બાષ્પીભવન થઈ શકે. જ્યારે ઉત્કલન છે એ જથ્થાત્મક ઘટના છે, ઝડપી પ્રક્રિયા છે અને એ કોઈ ચોક્કસ તાપમાને જ થઈ શકે છે. અને હવે આપણે જોઈએ પ્રશ્ન 15, ઠારણ એટલે શું? ઉષ્માની દ્રષ્ટિએ કયા પ્રકારની પ્રક્રિયા છે? તો પ્રવાહી અવસ્થાનું ઘન અવસ્થામાં રૂપાંતરણ કરવાની જે ક્રિયા છે એને શું કહેવામાં આવે? ઠારણની ક્રિયા. અને આ પ્રક્રિયા કેવી છે? ઉષ્માક્ષેપક છે. ઉષ્માક્ષેપક પ્રક્રિયા એટલે યાદ રાખજો, બે પ્રક્રિયા હોય છે. એક છે આ ઉષ્માક્ષેપક, એમાં શું થાય? તો કે તમને ઉષ્મા મળે. જ્યારે આવી જ બીજી પ્રક્રિયા છે જેનું નામ છે ઉષ્મા શોષક, બરાબર. આવી જે પ્રક્રિયા હોય એમાં તમારે ઉષ્મા છે આપવી પડે પ્રક્રિયામાં, બરાબર. તમારે કોઈ વસ્તુને તમે ગરમ કરો એનો મતલબ છે તમે ઉષ્મા આપો છો, તો એ ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવાય, બરાબર. જ્યારે કોઈ પ્રક્રિયા કરતાં તમને ઉષ્મા મળે છે એવી પ્રક્રિયાને શું કહેવાય? ઉષ્માક્ષેપક. તો આપણું જે પહેલું પ્રકરણ હતું, બરાબર, વિભાગ 2નું અહીંયા પૂરું થાય છે. આપણે ખૂબ જ જલ્દીથી આના પછીનું પ્રકરણ પણ લઈ અને વિડીયો અપલોડ કરી દઈશું, બરાબર. પણ એ વિડીયો હું જ્યારે અપલોડ કરીશ ત્યારે તમને આ વિડીયોની અંદર અહીંયા ઉપરની સાઈડમાં છે એ વિડીયો જોવા મળશે. તો તમે એના ઉપર ક્લિક કરી અને વિડીયોને શરૂ કરી શકશો. તો આપણે જલ્દીથી જ એ વિડીયોને પણ અપલોડ કરી દઈશું.